મહાકુંભ પ્રયાગરાજની અંદર બાપા સીતારામનું ભવ્ય અન્નક્ષેત્ર શરૂ થઈ ગયું છે અને બાપા સીતારામનું નામ પડે એટલે વાત શું કરવી. બાપાના પરચા અનેક છે, પણ સૌ પ્રથમ જો બાપાએ પરચો પૂર્યો હોય ને તો આ મહાકુંભ પ્રયાગરાજની અંદર એ સમયની અંદર અલ્હાબાદ નગરી હતી અને અલ્હાબાદ નામ હતું અને ત્યારે મહાકુંભ જે છે યોજાયો હતો અને ગુરુ સાથે જે છે બાપા સીતારામ આવ્યા હતા અને એ વખતે જે અનેક સાધુ સંતોને ભોજન આપવાની વાત કરી હતી. ત્યારે જે છે એના ગુરુને જાણ થઈ કે ખરેખર જે છે બજરંગદાસ બાપા સિદ્ધિ પામી ગયા છે અને એ વખતે પ્રથમ જે છે એ દરેક અખાડાના સાધુ સંતોને અને દરેક ભાવિક ભક્તોને જે છે બાપાએ એ બંડીમાલી જે છે એ રૂપિયાનો વરસાદ વરસાયો હતો અને તમામ લોકોને જે છે ભોજન પ્રસાદ કરાયો હતો અને અખંડ રસોડું જે છે એ સતત કુંભ દરમિયાન અહીં બાપા સીતારામ અન્નક્ષેત્ર ચાલી રહ્યો છે. આ પૂનમથી આવતી પૂનમ સુધી 1 મહિનો જે છે કન્ટિન્યુ આ અન્નક્ષેત્ર હાલવાનું છે. આપ જોઈ રહ્યા છો બાપા સીતારામ અન્નક્ષેત્ર છે અને આનું એડ્રેસની જો વાત કરું તો ખાસ કરીને જે પણ ગુજરાતી ભાઈઓ આવતા હોય ને તો ખાસ એડ્રેસ યાદ રાખજો. આનું એડ્રેસ જે છે એ સેક્ટર નંબર 18 હરિશ્ચંદ્ર માર્ગ અને અન્નપૂર્ણા ચોક જે છે બાપાનું ભવ્ય અન્નક્ષેત્ર છે. અખંડ ધૂન પણ ચાલી રહી છે અને કેવો અહીંનો માહોલ છે. અંદર રહેવા જમવાની તેમજ તમામ સગવડો જે છે અહીંનો ઉતારો પણ ખૂબ છે, ગરમ પાણીની વ્યવસ્થા તમામ છે. આજે અમે તમને બતાવીશું તો વિડીયોમાં અંત તક જોડાયેલા રહેજો. ચાલો અંદર જઈએ અને તમામ વિશે માહિતી લઈએ. મહાકુંભ પ્રયાગરાજની અંદર બાપા સીતારામનું અન્નક્ષેત્ર છે ભવ્યથી ભવ્ય શરૂઆત થઈ ગઈ છે. અનેક ભાવિક ભક્તો જે છે અહીં પ્રસાદ લઈ રહ્યા છે તેમજ અનેક સ્વયંસેવક ભાઈઓ જે છે અહીં રોકાઈ પણ રહ્યા છે. ઉતારાની પણ ખૂબ સુંદર વ્યવસ્થા છે. તો એક ભાવિક ભક્ત જે છે સોનુ મેડમ આમાં આપણી સાથે છે તો એના પાસેથી જાણીએ કેવો એનો અનુભવ રહ્યો અને અહીંની શું વ્યવસ્થા છે એના વિશે સંપૂર્ણ માહિતી થોડીક જાણીએ. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. હા, મારું નામ સોના મહેતા છે, ફ્રોમ ભાવનગર, ગુજરાત. અને અમે લોકો કુંભ મેળામાં ગઈકાલે આવ્યા છીએ અને અહીંયા અમે બાપા સીતારામ આશ્રમમાં આવ્યા છીએ. ભાવનગરના એક અમારા સેવક છે ભાવેશભાઈ પટેલ, એ ફેમિલી ફ્રેન્ડ છે, તો અમે અહીંયા રહેવા માટે આવ્યા છીએ. પણ અહીંયાનું રસોડું ને અહીંયાની જે અરેન્જમેન્ટ્સ છે એ અમેઝિંગ છે. બિકોઝ અમને એ લોકો એમના કિચનમાં લઈ ગયા તો એકદમ શુદ્ધ ઘીની બધી જ વસ્તુઓ અને બધું જ એકદમ ચોખ્ખાઈથી અને ચોકસાઈપૂર્વક કરવામાં આવે છે, જે મેં આજ સુધી ક્યારેય આટલા પૂરી લાઈફમાં નથી જોયું. અને સેકન્ડ થિંગ કે એમણે જે રહેવા માટે અરેન્જમેન્ટ્સ કર્યું છે ત્યાં ગાદલાથી લઈને રજાઈઓની બી એટલું પરફેક્ટ અરેન્જમેન્ટ્સ, એટલી ચોખ્ખાઈ અને એકદમ હાઇજીન બધું જ યુઝ કરવામાં આવે છે. ત્યાંનું કિચન જોઈએ, બાથરૂમ, ટોયલેટ જોઈએ અને ગરમ પાણી, ચાય જ્યારે જેટલું જોઈએ એટલું. અને બધાનો નેચર એટલો બધો એકદમ કોપઅપ કરે છે અને એટલો કાઇન્ડ નેચર છે કે હું બધાને એવું ઇન્સિસ્ટ કરીશ કે આપણે કદાચ ગુજરાતમાં કોઈ બી જગ્યાએથી આવીએ છીએ પણ આ બાપા સીતારામના આશ્રમનો જે અનુભવ છે તો ખરેખર એમ થાય છે કે બજરંગદાસ બાપા સ્વયં અહીંયા બેસીને આપણી સાથે આપણી સેવા કરે છે અને અમેઝિંગ અનુભવ છે. પછી અમે લોકો કુંભ મેળામાં ગયા હતા, ત્યાં અમે ત્રિવેણી સ્નાન કર્યું. તો એ ત્રિવેણી સંગમ બી મતલબ એ આઈ કેન નોટ એક્સપ્રેસ બાય વર્ડ, બટ એટલું જ કહીશ કે ત્યાં આવ્યા તો આપણને એમ થાય કે આપણી આ જર્ની અને આપણો જન્મ સફળ થયો. ત્યાં અમે અનેક નાગા બાવાઓના દર્શન કર્યા, અનેક સાધુઓ મળ્યા. પણ એ લોકો જોડે બી આપણે જ્યારે એમના વાઇબ્રેશન ફીલ કરીએ ત્યારે આપણને, હું દરેક લોકોને સિર્ફ એટલું જ કહીશ કે એકવાર ખરેખર કુંભ મેળામાં આવવું જ જોઈએ તો આપણો જન્મ સાર્થક થયો હોય એવું લાગે. મહાકુંભ પ્રયાગરાજની અંદર આવો લાવો જે છે 144 વર્ષ પછી મળ્યો, તો ખાસ વિશેષ જે છે એની વિશેષતા શું જોઈ તમે? એકચ્યુઅલી અખાડાઓ જે છે એમાં એવું કહે છે જે નાગા બાવાનું જે એક આપણે એવું કહી શકીએ એમનું બલ કે એમનું તપ એ અમે જોયું. એટલે આપણને કેવું એકચ્યુઅલી આપણે અત્યારે આટલી ઠંડીમાં થર્મલ પહેરીએ, ક્લોધિંગ્સ પહેરીએ, ઉપર બધા જાડા જેકેટ્સ કે સ્વેટર્સ પહેરીએ, ત્યારે અમે એમને એમ જ જોયા દિગંબર રૂપમાં. ત્યારે ભભૂતિઓ અને ભસ્મ હતી. એટલે અમે બેસીને એક જોડે વાર્તાલાપ કર્યો તો એમણે એવું કીધું કે આ અમારા જન્મોનું તપ છે અને પ્લસ એમણે જે ભભૂત લગાવી છે એમણે એવું કીધું એ સાધનાની શક્તિ છે. એટલે આપણે એવું કદાચ સાંભળ્યું હોય કોઈ વડીલોના મુખેથી કે આવું આવું હોય છે, પણ જ્યારે આપણે જોઈએ ને ત્યારે આપણે આવું ફીલ કરીએ કે એકચ્યુઅલ આ વસ્તુ છે. એ અમે અનુભવ જોયો. પછી અમે ઘણું એવું બી મતલબ લાઈક કે અહીંયાના લોકો જે છે એમ આપણને ક્યારેક એવું લાગે કે આપણને મિસગાઈડ કરે છે, પણ એવું નથી. અહીંયા ખરેખર આપણને એવું લાગે છે કે અહીંયા સાક્ષાત સંતો બિરાજે છે. એટલે આપણને ક્યારેય એવું લાગે કે કોઈક અદૃશ્ય શક્તિ બી આપણને અહીંયા સાથ આપીને આપણું કાર્ય પૂરું કરે છે. યસ, બાપા સીતારામનું અન્નક્ષેત્ર જે છે ને બગદાણાની સાથે સાથે અયોધ્યામાં અને મહાકુંભ પ્રયાગરાજની અંદર પણ જે છે આપણું પ્યોર કાઠિયાવાડી 3 ટાઈમ જે છે અહીં જમવાનું આપે છે. સવારે નાસ્તો, બપોરે જમવાનું અને સાંજે પણ ફૂલ ભોજન આપે છે. તો થોડું એના વિશે શું કહેશો તમે? એટલે એટલું જ કહીશ કે આ સેવા છે ને એક કદાચ આપણને એવું લાગે કે લોકો સેવા કરે છે, કદાચ કહેવું એટલું સરળ છે પણ કરવું ખરેખર બહુ
હું ઇમ્પોસિબલ નહીં કહું પણ બહુ ડિફિકલ્ટ છે બિકોઝ અહીંયાનું તમે આવીને રૂબરૂ જોશો તો ખ્યાલ આવશે. સૌથી પહેલાં તો કેટલા લોકો અગણિત લોકો ગમે ત્યારે આવીને જમે છે તો બી અહીંયાનું રસોડું અવિરત ચાલ્યા જ કરે છે. અને સેકન્ડ કે તમે જ્યારે બી આવો છો, ભક્તો જ્યારે બી આવે છે ત્યારે એકદમ એને વોર્મ વેલકમ કરીને પરાણે જમાડે છે. એટલે અહીંયાની ચાય બી બેસ્ટ એમ દરેક ટાઈમે તમને ચાય મળે છે. પછી કેવું સવારનો નાસ્તો બી આપણને ચોખ્ખો નાસ્તો મળે છે અને લોકો પ્રેમથી આપણને હાથ પકડીને જમાડે છે. અને જમવાનું બી એટલું શુદ્ધ છે ને કે ક્યારે બી કોઈને એવું નહીં થાય કે અમે ગમેથી અમે કદાચ અબ્રોડથી આવ્યા છીએ કે બીજી જગ્યાએથી અને અમારે હેલ્થ ઇસ્યુઝ થશે આ ખાઈશું તો કે કેમ કે ઘણા લોકો બહુ હેલ્થ કોન્શિયસ હોય પણ છતાં અહીંયા આવીને એવું લાગે કે ના અહીંયા આપણે પ્રસાદ લઈએ છીએ અને એ આપણને જમવામાં ફીલ થાય છે કે એ એકચ્યુઅલ પ્રસાદી છે. અનેક ભાઈ ભક્તો જે છે આપણા ગુજરાતી ખાસ કરીને કાઠિયાવાડી લોકો જે છે અહીં આવવા માગે છે તો શું એને સંદેશ આપજો? ખરેખર આવવું જોઈએ કે બસ ડેફિનેટલી આવવું જોઈએ. હું એટલું જ કહીશ કે જીવનમાં ખરેખર એકવાર તો કુંભનો લાવો લેવું જ જોઈએ. અને સેકન્ડ હું લોકોને એવું નહીં કહું કે મતલબ કોઈ બી જગ્યાએ જાઓ, બધા સંતો છે, બધા સેવા કરવા બેઠા છે પણ એકચ્યુઅલ જે બાપા સીતારામનું અમે જે ફીલ કર્યું અને હું પોતે ભાવનગરથી છું અને ત્યાં બી લોકો જે આ લોકોની સાથે જોડાયેલા છે પણ અહીંયાનું મેં જે લોકો સાચવે છે અહીંયા આપણને સમજે છે અને ખાસ કરીને એ લોકોની જે દયાળો અને પ્રેમની મમતા છે ને એ સિરિયસલી મને એમ થાય કે હું કદાચ કહું ને તો એ શાયદ બહુ મોટી વાત લાગશે પણ તમે અહીંયા આવીને ફીલ કરશો ને તો એ તમને જ ખબર પડશે કે કેટલું અમેઝિંગ એક્સપિરિયન્સ છે. ખૂબ ખૂબ આભાર આપનો સમય આપો. થેન્ક યુ. બાપા સીતારામ અન્નક્ષેત્રની અંદર જે છે અનેક વડીલો પણ સેવા આપી રહ્યા છે, તન મન અને ધનથી ખૂબ જ સુંદર સેવા કરી રહ્યા છે. તો એક એવા વડીલ જે છે આપણી સાથે છે. તો ક્યાંથી આવો છો તમે અને કેટલા સમયથી આવો છો? અમે બગદાણાથી આવીએ છીએ અને અમે દર કુંભમાં આવીએ છીએ. અમે આ બાપા સીતારામ અન્નક્ષેત્રની અંદર કામ કરીએ છીએ અને સેવા આપીએ છીએ. અમારે આ ત્રીજો કુંભ છે. નાસિકની અંદર પણ અમે કુંભ ચાલે છે બગદાણા તરફ અને ઉજાન પણ કુંભ કરીએ છીએ. 3 કુંભથી જે છે સેવા આપી રહ્યા છો તો આ સેવા સાથે જે છે તમે કેટલા સમયથી જોડાયેલા છો? સેવા સાથે બાપા સીતારામ અન્નક્ષેત્રની અંદર અમે 40-45 વર્ષથી સેવા આપીએ છીએ. આમ અંદરથી કેવો અનુભવ થાય છે તમને સેવા કરીને? બાપા સીતારામના અનુભવ બહુ સુપર અને આનંદથી આપણને અંદરથી આમ સેવા કરવાનો ઉત્સાહ આવે છે. ખૂબ સુંદર વાત કરી જુઓ ને તમે. અત્યારે ઠંડીનો માહોલ પણ એવો છે અને અહીં જે છે એ અનેક લોકો સેવા કરી રહ્યા છે, વડીલો પણ સેવા કરી રહ્યા છે અને મોટી ઉંમરના વૃદ્ધો પણ જે છે એ સેવા આપી. એવું નથી લાગતું એને કે અમે થાકી જઈશું કે આ તે બસ સેવા ને સેવા એ જ એનું ધ્યેય છે. 40 વર્ષથી જે છે આ નક્ષત્રની અંદર સેવા કરે છે. આવો સેવાનો લાવો અને આવું નક્ષત્ર જે છે ને આપણે કાઠિયાવાડમાં ને એમાં ખાસ કરીને બાપા સીતારામનું નામ પડે એટલે કહેવું જ હું મારા વાલા. તમારી ઉંમર કેટલી? મારી ઉંમર 65 વર્ષની છે અને અમે 40-45 વર્ષથી બાપા સીતારામના અન્નક્ષેત્રની અંદર સેવા આપીએ છીએ અને અમારું વતન પણ બગદાણા અને બગદાણાથી અમે સેવામાં આશ્રમમાં જઈએ છીએ બાપા સીતારામના. 65 વર્ષની ઉંમર છે જુઓ તમે, તો તમને ઠાક જેવો કઈ અનુભવ થાક જેવો અનુભવ લાગતો જ નથી. બાપા સીતારામના અન્નક્ષેત્રની અંદર અમને આનંદ જ આવે છે. કેવી સુંદર વાત કરી કે જે છે ઠાક જેવો અનુભવ નથી, કારણ કે સેવાનું જ્યાં નામ હોય ને ત્યાં ઠાક જેવો કોઈ વસ્તુ લાગતી નથી. તો બોલો બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ અન્નક્ષેત્રની અંદર જો ને તેઓ એવું કહેવાય છે ને કે ટુકડો ત્યાં હરી ઢોકળો. આપ જોઈ રહ્યા છો મારી પાછળ અનેક બહેનો જે છે સેવાની અંદર આવ્યા છે અને અહીં મહાકુંભ પ્રયાગરાજની અંદર પણ જે છે ને એ આપણો કાઠિયાવાડી રોટલો જે છે ને અહીં બની રહ્યા છે, ગરમ રોટલા બનાવી રહ્યા છે અને ખૂબ સુંદર સેવા જે છે એ કરી રહ્યા છે. ભાવિક ભક્તોને જે છે આપણો કાઠિયાવાડનું જે છે ખાવાનું જે અન્ન જે છે એમ કહેવાય ને પ્રસાદ જે છે એ મળી રહે એના માટે અહીં અનેક બહેનો જે છે એ સેવામાં કરી રહ્યા છે. તો એવા 1-2 નાની બહેનો જે છે આપણી સાથે છે અને ખૂબ સુંદર જે છે સેવા કરી રહ્યા છે. તો ક્યાંથી આવો છો બેન તમે? અમે ભાવનગરથી અમે અહીંયા સેવા કરવા આવ્યા છીએ મહાકુંભમાં. અમે દર મહિને બગદાણા જઈએ છીએ સેવા કરવા. અમે 12 વર્ષથી સેવા કરવા જઈએ છીએ. દર મહિનાના ચોથા રવિવારે જઈએ છીએ. અમને અહીંયા આવીને બહુ જ સારું ફીલ થાય છે. અમને બાપાની સેવા કરવા મળી છે. બહુ નસીબદાર છીએ અમે મહાકુંભમાં આવીને. બીજા એક બેન જે છે આપણી સાથે છે, તો તમને કેવું લાગે છે અહીંયા આવીને? અમને અહીંયા બહુ જ મજા આવે છે. આમ કેવો અનુભવ રહ્યો અહીંનો? લોકો એમ કહેતા છે કે ત્યાં ભીડ હશે, તમને હાલવામાં તકલીફ પડશે, આ હશે, તો અહીંયા આવીને કેવું લાગ્યું તમને? અહીંયા આવીને અમને બહુ સારું લાગ્યું. અહીંયા આવીને અમને બહુ જ મજા આવી. કંઈ અહીંયા ભીડ જ ન લાગી. એવું અત્યારે જે છે ગરમ રોટલાની સેવા તમે આપી રહ્યા છો, તો એના વિશે શું કહેશો? અત્યારે અમારે ગરમ રોટલા બની રહ્યા. તો જે છે સેવા તમે કેટલા સમયથી કરો છો અને આવી પ્રેરણા જે છે તમને ક્યાંથી મળી? અમને આવી પ્રેરણા અમારા મમ્મી પપ્પાથી મળી છે. નાની ઉંમરમાં જ મળી ગઈ છે.
ખૂબ સુંદર વાત કરી. જો નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધી જે છે ને 70-80 વર્ષના લોકો પણ જે છે આ સેવાની અંદર જોડાય છે. અને આ અન્નક્ષેત્ર એવું છે, આ સેવાનું કાર્ય એવું છે, કોઈ બી જગ્યાએ જે છે બાપાનું અન્નક્ષેત્ર શરૂ થાય એટલે તમામ લોકો જે છે, તમામ ગ્રુપ જે છે એ સેવાની અંદર પહોંચી જાય છે. આપ મારી પાછળ જોઈ રહ્યા છો અનેક બહેનો જે છે રોટલા બનાવી રહી છે. ખરેખર આવું પ્રયાગરાજની અંદર કદાચ તમને ક્યાંય જોવા નહીં મળે. તો આ દરેક ભાઈ ભક્તોને નમ્ર વિનંતી છે કે આવો મહાકુંભ પ્રયાગરાજની અંદર અને બાપાના પ્રસાદનો લાભ લ્યો, તમારા જીવનને ધન્ય બનાવો. બાપા સીતારામ. અહીં જે આપ જોઈ રહ્યા છો અનેક બહેનો જે છે અહીં ખૂબ સુંદર જે છે સેવા આપી રહ્યા છે, રોટલા બનાવી રહ્યા છે. તો ચોટીલાથી એક બેન જે છે આપણી સાથે છે, તો થોડીક એના પાસેથી જાણીએ. બેન, ક્યાંથી આવો છો તમે? હું થાનગઢ ચોટીલાથી આવું છું. તો અહીંયા સેવા કરીને તમને કેવું લાગે છે? અમને બહુ જ ગમે છે અહીંયા અને મજા આવે. અમે હરિદ્વારે ત્યાં બાપા સીતારામ ત્યાં જઈએ છીએ સેવામાં અને અહીંયા અમે પહેલી દાન આવી છું. પણ મને એમ થાય કે ઘડીએ ઘડીએ આવી આમાં મજા આવે અમને. તો એમ થાય ઘરે ન સાંભળે ને રોટલા અમને કરવામાં, કામ કરવામાં, બધી સેવા કરવામાં તમને એમ થાય ને કે અમે કર્યા જ કરીએ કામ બાપા સીતારામને. ઘરે તે તમે જે છે રોટલા બનાવતા હશો, પણ ઘરે બનાવો અને અહીંયા બનાવો એમાં શું ફેર લાગે છે? અહીંયા બાપા સીતારામના ફેર પડે તોય તે આપણે ઘરે તો આપણે એમ કે નથી કરવાનું એવું. તો અહીંયા તો એમ થાય કે લાવો રોટલા જ કરવા છે, આપણે કર્યા જ કરીએ રોટલા એવી રીતે. તો કેટલો સમય જે છે આ કુંભમાં તમે રોકાવાના છો? અમે અહીંયા 12-13 દી રોકાવાના છીએ. એમ કરીને ઘરે પોગીશ ને તો મારે 15 દી થઈ જાય. તો ઘર પરિવાર છોડીને સતત જે છે 12-15 દિવસ સુધી જે છે તમે આ સેવા આપશો? ઘરના કરે ને અમે તો અહીંયા સેવામાં જ રહીએ છીએ. સેવા કરવાની, બસ ભગવાનનું બાપા સીતારામનું નામ લેવાનું, બસ બાપા સીતારામ. જોયું ને, અનેક બહેનો જે છે ઘર પરિવાર બાળકો બધું છોડી અને એ સેવાની અંદર લાગી ગયા છે. ખરેખર જે છે આ અદ્ભુત માહોલ છે. આવો માહોલ જોવો હોય ને, તમારે આવો અનુભવ લેવો હોય ને, તો એકવાર જે છે મહાકુંભ પ્રયાગરાજની અંદર અવશ્ય આવજો ને એમાંય ખાસ કરી અને બાપા સીતારામ અન્નક્ષેત્રની અવશ્ય મુલાકાત લેજો. બાપા સીતારામ. અહીં બાપા સીતારામ અન્નક્ષેત્રની અંદર જે પણ સ્વયંસેવક ભાઈઓ આવે છે તેના માટે રહેવા માટેની સુંદર વ્યવસ્થા છે. આપ જોઈ રહ્યા છો બહેનો અને ભાઈઓ માટેની અલગ અલગ રહેવા માટેની વ્યવસ્થા છે. તેમજ અહીં સંડાસ બાથરૂમની પણ સુંદર વ્યવસ્થા છે. તેમજ ગરમ પાણી માટે જે છે 24 કલાક અહીં ગરમ પાણીની વ્યવસ્થા છે. નાહવા ધોવા માટેની ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. તો આવો બાપા સીતારામ અન્નક્ષેત્રની અંદર મહાકુંભ પ્રયાગરાજની અંદર આવો લાવો નહીં મળે.